અને મધુકૈટભને જ્યારે જન્મ થયો છે અને એ જન્મતાની સાથે બ્રહ્માજીને મારવા માટે દોડ્યા છે. હા મારી નાખું, હા કાપી નાખું, હા ખાઈ જાઉં. અને એવા બ્રહ્માજી ગભરાયા છે અને એમણે મહામાયાની સ્તુતિ કરી છે. આ દેવી ભાગવત વાંચો ને એમાં આ કથા એટલી સુંદર વર્ણન કર્યું છે કે ભગવાન આ વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ બાલમ મુકુંદમ મનસા સ્મરામી. હા એ પત્ર ઉપર, વડના પત્ર ઉપર ભગવાનને સૂતા બતાયા છે ને પોતાના જમણા પગનો અંગૂઠો મોઢામાં લીધો છે. બાલ મુકુંદે, હા એની છબી યાદ કરીએ ને કે એને એક અંગૂઠો મોઢામાં લીધો છે, હા અને એક હાથમાં વાહડી ધારણ કરી છે. નાનકડો એવો કનૈયો આ વડના પાના પર સૂતો છે અને જળમાં તરી રહ્યો છે. હા એવી છબી યાદ કરીએ ને આપણાને આનંદ થઈ જાય. એના માટે પણ તમારે ગ્રંથ વસાવવા પડે, એને વાંચવા પડે. હા અહીંયા મહામાયાની સ્તુતિ કરવામાં આવી છે અને સ્તુતિ સાંભળીને દેવી ફાગણ સુદ 12 મહાકાલી સ્વરૂપે માં પ્રગટ થયા છે. બોલીએ મહાકાલી માત કી, અંબે માત કી, दुर्गे मात की, अपने अपने मात पिता की. અહીંયા મહાકાલી સ્વરૂપે માં પ્રગટ થયા છે. વિષ્ણુના શરીરથી આકાશવાણી થઈ છે. એકવાર આકાશવાણી થઈ છે ને માં જગદંબાની વાણીમાં કહેવામાં આવ્યું છે કે તમે ડરશો નહીં. આજે બધું જોઈ રહ્યા છો ને, સૂક્ષ્મ ને સ્થાવર જંગમ જળ ચેતન, એ બધું હું છું. કારણ શક્તિ વગર બધું જ નકામું છે. હા શક્તિ હોય ને તો તમે આ હાથ ઊંચો કરી શકો, શક્તિ હોય ને તો તમે શ્વાસ લઈ શકો, શક્તિ હોય ને તો અહીં મંડપમાં આવી શકો, શક્તિ હોય ને તો વિશ્વનાથના દર્શન કરી શકો. શક્તિ ન હોય તો મળદાની જેમ પડી રહેવું પડે. એટલે શક્તિ વગરનું બધું નકામું છે. માં જગદંબા શક્તિ છે, આદ્ય શક્તિ પરંબા મહામાયા. અહીંયા માતાજીએ આકાશવાણી કરી છે અને વિષ્ણુ ભગવાનને આજ્ઞા કરી છે કે તમે જાઓ અને આમની સાથે, આ દૈત્યોની સાથે યુદ્ધ કરો, નહીતર સૃષ્ટિની સર્જન જે છે ને એની બધી વ્યવસ્થા આ બધુંને કૈટભ બગાડી નાખશે. અને ખોટી ખોટી વાતોમાં જેને વધારે પડતો આમ વિશ્વાસ હોય ને, આત્મવિશ્વાસ, એને દૈત્ય કહેવાય. ખોટું કર્મ કરે અને પાછો એમ કે હું જ સાચો, એને દૈત્ય કહેવાય, રાક્ષસ કહેવાય એને. અને એ ખોટા કર્મ કરે એનાથી સમાજમાં કોઈને તકલીફ પડે, એને દૈત્ય કહેવાય. હા કાર્ય એવા કરવા કે સમાજમાં બે માણસ તમારા નામથી પૂછે, હા કે પેલા ભાઈ પેલી બેન ક્યાં છે, અમારે એમને મળવું છે. તમને પૂછતા પૂછતા ગામમાં આવે ત્યારે આપણું જીવન ધન્ય છે, સાર્થક છે. અહીંયા એવું બન્યું છે કે નારાયણે યુદ્ધ કર્યું છે અને આમ ઘણો લાંબો સમય સુધી યુદ્ધ કર્યું, પણ આ મધુ ને કૈટભ પ્રભુથી જ ઉત્પન્ન થયા છે, નારાયણથી જ ઉત્પન્ન થયા છે. એટલે અતિ શક્તિશાળી છે અને માયાવી છે, માયા રચે છે. એટલે નારાયણે પછી એક જગ્યા પર પોતે આવીને બેઠા છે ને આ થાકી ગયેલા નારાયણને માં શક્તિએ કીધું છે કે ફરી ઊભા થાઓ, ફરી યુદ્ધ કરો. પ્રભુ પાછા યુદ્ધ કરવા ગયા છે અને જ્યારે યુદ્ધ ચાલી રહ્યું છે ને ત્યારે અસુરો નારાયણથી પ્રસન્ન થયા છે કે અમે તો બળવાન છીએ માયાને કારણે, પણ તમે અમારી સાથે લડી રહ્યા છો. આ અસુરો જોજો, એમણે નારાયણને પૂછ્યું કે તમે વરદાન માંગો. અસુરોએ નારાયણને કીધું, હા નહીતર નારાયણ પહોંચી નહીં શકતે, માં જગદંબાએ આવવું પડતે. પણ અહીંયા કહેવામાં આવ્યું કે નારાયણને પૂછ્યું કે તમે મારી પાસે વરદાન માંગો. અસુરોએ મધુને કૈટભે કીધું છે, નારાયણે પછી કીધું છે કે તમે બે મારા હાથે માર્યા જાઓ ને એવું મને વરદાન આપો. હા મધુને કૈટભને. અને પછી અસુરોએ કીધું છે કે જ્યાં પાણી, પૃથ્વીથી પાણી ડૂબેલી, પૃથ્વી પાણીમાં ડૂબેલી ન હોય ને એવી જગ્યાએ અમને મારો. જેમ કર્ણને કુંવારી ભૂમિમાં મારવાનો હતો એવી રીતે અગ્નિ સંસ્કાર કરવા માટે ભગવાને પછી પોતાનો હાથ મૂક્યો. તમે વિચાર કરો, આ હાથથી 16,108 રાણીને પોતે સ્વીકાર કરેલી, હા કૃષ્ણએ. અને એ જ હાથને કર્ણએ કીધું કે જ્યાં કુંવારી ભૂમિ હોય ત્યાં મને અગ્નિદાહ દેજો, અને કૃષ્ણએ પોતાનો હાથ મૂકીને એની પર અગ્નિદાહ કર્ણનો દીધો. હા કેવો દયાળુ, કેવો દયાળુ.
કે જે પોતાની સામે થયો હતો, અપશબ્દો બોલતો હતો, સખીને, દ્રૌપદીને, પાંડવોને વનવાસ મોકલ્યા હતા. હા, કેટલી વાર ભગવાનને અપમાન સહન કર્યું હતું જેનાથી, અને એણે જ્યારે માગ્યું ને ત્યારે ભગવાને ના ન કહ્યું. એ કર્ણની ભૂમિ અમારે સુરતમાં છે, અને આજે પણ 3 પાનનો વડ છે. આ કળિયુગમાં 3 પાનનો વડ છે. ચોથું પાન ઉગે ને એ પહેલા ત્રીજું પાન પીળું બનીને ખરી જાય છે આજે પણ. હા, અહીંયા કહેવામાં આવ્યું છે કે તમે જે પૃથ્વી પાણીથી ડૂબેલી ન હોય ને ત્યાં અમને મારજો, ત્યાં અમારો વધ કરજો. અને પ્રભુ કેટલા દયાળુ છે, પોતાની જાંઘ ઉપર આ બંને દૈત્યોને ચક્ર વડે છેદીને એમનો ઉદ્ધાર કર્યો છે. બોલીએ નારાયણ ભગવાન કી જય, અંબે માત કી જય, अपने अपने मात पिता की जय. આ મહાકાળી મહામાયાની કથા, મહાકાલીની કથા કરી છે આપણે. અને મારા વડીલો કહી ગયા હતા કે જ્યારે પણ સાધના કરો ને અંબાની કરજો. અને જો કર્યા તમે મહાકાળીના સાધનામાં પડ્યા ને તો માં મહાકાળીને જીદ નહીં કરતા, કારણ કે માં જગદંબા સાક્ષાત છે આજે પણ કળિયુગમાં. તમારી ભક્તિથી પ્રસન્ન થાય છે માં મહાકાલી સ્વરૂપે, પણ એને જીદ નહીં કરતા કે તમે દર્શન આપો, કારણ કે મહાકાલીનું રૌદ્ર સ્વરૂપ શિવ સિવાય કોઈ પણ દર્શન ન કરી શકે, અને જેને દર્શન થાય એ ગાંડો થઈ જાય. હા, આ મહાકાળી છે. અહીંયા આવો દર્શન કરો. દુર્ગાનું મધ્યમ ચરિત્ર એવું મહાલક્ષ્મીની ઉત્પત્તિની અહીંયા કથા કરવામાં આવી છે. મેઘા ઋષિએ આગળ કથા કરી છે અને કીધું છે કે પૂર્વે મહિષાસુર નામનો મહાન દૈત્ય, બળવાન દૈત્ય થયો. એની જન્મની કથા સાંભળી હોય તો આપણે દેવી ભાગવતમાં જવું પડે કે કેવી રીતે મહિષ રૂપે જન્મ થયો એનો. હા, ભેંસા સ્વરૂપે એનો જન્મ કેવી રીતે થયો. અહીંયા મહિષાસુરનો મહાન બળવાન દૈત્યનો જન્મ થયો છે ને તેણે દેવોને હરાવીને ઇન્દ્રનું રાજ્ય આ સ્વર્ગની અમરાપુરી નગરી પર પોતે અધિકાર સ્થાપિત કર્યો છે દૈત્યએ. અને પછી દેવોને હરાવ્યા છે એટલે આ છીનવાઈ ગયેલા રાજ્યવાળા દેવો ભગવાન પાસે ગયા છે ને ભગવાન બધાને બ્રહ્માજી લઈને માં દેવી પાસે આવ્યા છે. અહીંયા માં દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે દેવોનું દુઃખ સાંભળીને શંકર ભગવાનને અતિશય દુઃખ થયું છે કે આ દેવોની દુર્ગતિ થઈ રહી છે. શંકર અને